તો રામાયણના 7 કાંડ, બાલકાંડની અંદર 7 શ્લોક, 7 શ્લોકની અંદર પ્રથમ શ્લોક, અને પ્રથમ શ્લોકની અંદર 7 વસ્તુની માંગ ગોસ્વામી તુલસીદાસજીએ કરી. વર્ણ, નામ, અર્થ, સંધિ, રસમય કાવ્ય બને, છંદબદ્ધ કાવ્ય બને. અને 7મું મેરું જે કાવ્ય છે, હું રામચરિત માનસ જે લખું છું, એ આખા જગતનું મંગલ કરનારી. અને મંગલ કરનારી છે એટલા માટે તુલસીદાસજી લખે છે શું? મંગલ કરની કરી મલહરની તુલસી કથા રઘુનાથ કી. મંગલ કરની કરી મલહરની તુલસી કથા રઘુનાથ કી. મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. આ કથા કેવી છે? તુલસીદાસજી કહે મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. ગતિ ક્રૂર કવિતા સરિત કી. જો સરિત પાવન પાથ કી. ગદરિત પાવન પાથ કી. મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. કલિમલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. કથા કેવી છે? મંગલ કરનારી કથા છે. 7મી વસ્તુની માંગ ગોસ્વામી તુલસીદાસજીએ કરી છે. મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયક. અને પ્રથમ શ્લોકની અંદર વંદના કરી છે કોની? ગણપતિની. હું ઘણી વાર કહું કે 33 કોટી દેવતા છે, એમાં પહેલી વંદના ગણપતિની કરી. અને આમે દરેક દેવતાઓની અંદર આપણે પહેલી વંદના ગણપતિની કરી, ગમે ત્યાં જોવું. આપણે પહેલા કોને પૂજાય? ગણપતિ કોના દીકરા? શિવજી મહારાજ. છતાંય શિવજી મહારાજની પહેલી પૂજા નહીં. ગણપતિના માતા કોણ? માં ગૌરી, અપર્ણા, પાર્વતી. છતાંય એમની વંદના પહેલી નહીં. આ દુનિયાની અંદર રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ આદિ છે, છતાંય પ્રથમ વંદના કોની? બોલે પ્રથમ વંદના ગણપતિ. પ્રથમ પૂજિયત નામ પ્રભા. જ્યાં જો ત્યાં ગણપતિ મહારાજ પહેલા પૂજાય 33 કોટી દેવતામાં. હું ઘણી વાર મારા શ્રોતાઓને દાંત કઢાવ્યા કરું કે અત્યારની વસ્તી પ્રમાણે દેવતાઓની ગણતરી કરીએ ને બાબુ, તો 8 માણા દીઠ એક ભગવાન ભાગમાં આવે. લ્યો, 33 કોટી દેવતા. અને 33 કોટી દેવતાની અંદર પહેલી પૂજા કોની થાય? બોલે ગણપતિ ભગવાન. શા માટે? તમે જોવો કથાની અંદર આપણે કાલ શરૂઆત કરી તો ક્યાંથી કરી? ગણપતિ મહારાજથી. કોઈના ઘરે વાસ્તુ હોય, બ્રહ્મદેવતા તમારા હાથની અંદર કંકણ બાંધે અને પછી પહેલી પૂજા કોની કરાવે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ શું છે? ગણપતિ મહારાજની વંદના છે. નવું મકાન બનાવો અને વાસ્તુ લ્યો, વાસ્તુ પૂજનનો હવન કરો, ગ્રહ શાંતિ કરો, તો ગોર બાપા પ્રથમ પૂજા કરાવે. કોની કરાવે? એ હવનનો શુભ શરૂઆત થાય. ઓમ ગણાનાંત્વા ગણપતિ ગુમ હવામહે, નિધિ નાંત્વા નિધિપતિ ગુમ હવામહે, પ્રિયા નાંત્વા પ્રિયપતિ ગુમ હવામહે. આ શું છે? ગણપતિ વંદના છે.